આજ રોજ નંદેલાવ ખાતે આવેલ શ્રવણ વિદ્યાધામના નવા બિલ્ડિંગ કે જે સંપૂર્ણ ગેરકાયદેસર હતું અને આ ગેરકાયદેસર મકાનને ઉપયોગ એ લોકોએ બીયુસી મળ્યા વગર ચાલુ કરી દીધેલો તથા અગ્નિશમન કેન્દ્ર એટલે કે ફાયરની અંદર પણ એ લોકોએ પૈસા ખવડાવી અને ફાયર એનઓસી લીધેલી હતી અને આ બાબતની રજૂઆત અમે મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં કરતા ફરિયાદ નિવારણમાં બવડા ઉપર આરએસી દ્વારા બવડા આ બાબતે તાત્કાલિક પગલાં ભરવાનો હુકમ કરી દીધેલો હતો, પરંતુ ટાઉન પ્લાનર પ્રણય દેવેની નાગરદાઈના લીધે આ કામ ઘોંચમાં પાડ્યું હતું 2 મહિના સુધી. કારણ કે પ્રણય દવે ટાઉન પ્લાનર દ્વારા આ ફાઇલ 4 મહિના સુધી દબાવી રાખવામાં આવેલી એનકેન પ્રકારે. કયા કારણથી દબાવેલી હતી ખબર નથી, પણ દબાવેલી હતી. પરંતુ આરએસી સાહેબના હુકમ આગળ એમનું કંઈ ન ચાલતા આજ રોજ બવડા દ્વારા આ મકાન સીલ કરવામાં આવ્યું છે.